કેવું લાગ્યું? બહુ જ મસ્ત. પણ અત્યારે તમે હેરકટ કર્યું ને બ્લો ડ્રાય કર્યું છે એટલે આ રીતે સ્ટાઇલમાં રહે મારા હેર. હવે મારે એને ડેઈલી માટે રાખવા હોય તો શું કરવાનું? શું કરવાનું? ઓકે, જો બધાનો ક્વેશ્ચન હોય છે કે ડેઈલી મતલબ કઈ રીતે મેનેજ કરવું. સલૂન ની અંદર હેરકટ દેખાતું હોય છે, ઘરે જઈને નથી દેખાતું. તો એના માટે સ્પેશિયલી એક વસ્તુ હોય છે કે જ્યારે બી તમે હેર વોશ કરો છો કે બહાર જવું છે તમને ક્યારેય બી, તો એને પહેલા હેરને વોશ કરી દેવાનું હોય છે. પછી એને એકદમ 100% 100% ડ્રાય કરી દેવાનું છે, ભીના હેર ના હોવા જોઈએ. પછી હેરને ગૂંચ કાઢી લેવાની છે. ગૂંચ મતલબ ટેંગલ ફ્રી કરી દેવાનું છે આપણે. પછી હેરને પોની કરવાની છે. લાઈક તમારાથી જેટલી ઉપર આવે છે એ ઉપરની સાઈડ એને ટર્ન કરવાનું છે. અહીંયા આપણે લૂઝર નાખી દેવાનું છે, એકદમ લૂઝ. પછી આ જે હેર બચેલા હોય છે એને અંદરની સાઈડ ટર્ન કરવાના હોય છે, આવી રીતે રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. અને મોટું બટરફ્લાય એને નાખી દેવાનું હોય છે. એને 2 કલાક, અડધી કલાક, તમારી પાસે જેટલો પણ ટાઈમ છે એને તમે એને હોલ્ડ રાખી શકો. એટલે તમારે બહુ જ ઉતાવળ છે તો આને ઉપર ડ્રાયર કરી શકો, અને હેરમાં હીટ નથી કરવી તમને તો ડાયરેક્ટલી એને 2 કલાક રહેવા દેવાનું છે, યા હાફ એન હોર. પછી હેરને આવી રીતે અંદરની સાઈડ ટર્ન કરી દેવાનું છે, જોરથી પ્રેસ કરીને છોડી દેવાનું છે. એટલે જે તમને અત્યારે જે લુક જોયો છે ને એ લુક તમને સેમ આવી જશે, લાઈક આ ટાઈપ. ઓકે, ડેઈલી તમે આ વસ્તુ કરી શકશો ઘરે વિધાઉટ હીટ, રાઈટ?